આપે સરસ શિવાજી મહારાજનો આપણે પ્રોગ્રામ કર્યા. મને એક કવિતા કહેવાનું મન થાય છે, સમજનો વર્ગ છે. 350 વર્ષ પહેલા કવિ ભૂષણે લખેલું છે. શિવાજી મહારાજ એ જે લડ્યા છે આપણા માટે, રાષ્ટ્ર માટે, હિન્દુત્વ માટે લડ્યા, અને એને કેવી કેવી દુશ્મનોની હાલત કરી એનું કવિત છે. તમને થોડુંક અર્થ કહું, હાલડું ગાતા ગાતા સમજો, મજા આવશે તમને. 350 વર્ષ પહેલા લખેલો આ કવિત. શિવાજી મહારાજે ભૂષણ કવિ કે જે ગોરીલા યુદ્ધ કરી, છાપામાર યુદ્ધ કરી, અને સિપે સાલારો હતા ને ઔરંગઝેબના બાદશાહો, એ બધા પરિવાર સાથે રહેતા હતા, બંગલા બનાવી મહારાષ્ટ્રમાં બધે આખા દક્ષિણમાં. અને એને એવા ભગાડ્યા ને જંગલોમાં એવા ભૂલા પડ્યા ને એવા ભગાડ્યા, તો એનો પરિવાર ને એની બેગમો પત્નીઓ એને બધાને મૂકીને ભાગી ગયા. તો એની બેગમો જે એમના પત્ની એ બધા એકલા રહ્યા બિચારા. તો એની કેવી હાલત થઈ ઈ ભૂષણ કવિ 350 વર્ષ પહેલા લખે. સાંભળજો કે ऊंचे घोर मंदिर के अंदर रहन वारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है. સાંભળજો, આનો અર્થ કરો, મજા આવશે તમને. ऊंचे घोर मंदिर के अंदर रहन वारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है. ઊંચા ઘોર મંદિર એટલે ઊંચા બંગલાના હવેલીઓમાં રહેવા વાળી એમના પરિવાર, એમની બેગમો, એમની દીકરીઓ એ ઊંચા મંદિરના હવેલીઓમાં રહેતી હતી. ઊંચે ઘોર મંદિર કે અંદર રહન વાળી, ઊંચે ઘોર મંદિર કે અંદર રહેતી. એ જંગલના ભોયરામાં ગુફામાં હતા રહેવા માટે મજબૂર થઈ ગયું. એવી શિવાજી મહારાજે હાલત કરી. ઊંચે ઘોર મંદિર કે અંદર રહન વાળી, ઊંચે ઘોર મંદિર કે અંદર રહેતી હે. અને કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે. ચક્રગંધ અને એવા બધા હારા ફળો બધું ખાવા વાળી જે બેગમો હતી, ઈ જંગલમાંથી વીણી કંદમૂળ ખાતી હતી. એકલી પડી ગઈ હતી, ઓલા મૂકીને ભાગી ગયા બધા. કંદમૂલ ભોગ કરે, કંદમૂલ ભોગ કરે, 3 બેર ખાતી, 3 બેર ખાતી હે. દિવસમાં 3 વખત 32 ભાતના ભોજન પહેરતા હતા એની દીકરીઓને, બેગમોને. ઈ 3 બોરા કેળા વીણીને ખાય છે જંગલમાં. 3 બેર ખાતી, 3 બેર ખાતી હે. 3 બોરા ખાય છે. અને પછી એની એવી હાલત કરી શિવાજી મહારાજ કહેતે, ऊंचे घोर मंदिर के अंदर रहन वारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है. कंदमूल भोग करे, कंदमूल भोग करे, 3 बेर खाती, 3 बेर खाती है. અને ભૂષણ કે ભાર દબી, ભૂષણ કે ભાર દબી. જે બેગમો હતી બાદશાહોની, એ આભૂષણમાં લથપથ રહેતી હતી, વજનમાં એટલા ઘરેણા પહેરતી હતી. ભૂષણ કે ભાર દવી, ઈ ભૂષણ કે ભાર દવી, ઈ ભૂખમાં દબાઈને રહેતી હતી એકલી જંગલમાં. ભૂષણ કે ભાર દવી, ભૂષણ કે ભાર દવી. અને વિજન ડુલાતી, સોય વિજન ડુલાતી હે. જેના ઉપર વીંજણા દાસી ઢોળતા હતા, ઈ વિજન, જન એટલે માણસ વગરની એકલી રહેતી હતી. વિજન ડુલાતી, સોય વિજન ડુલાતી હે. ભૂષણ ભનત શિવ રાજ નારી બેરેન કી, નંગન જનાતી આજ નગ્ન જનાતી હે. નંગમાં જડાવ રહેવા વાળી એની બેગમો ને દીકરીઓ હીરાપના પોખરાજના આભરણ રહેતા હતા, ખીનખાપને લપેટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા, એ બેગમો નંગમાં જડાવ રહેવા વાળી નંગન જનાતી આજ નગન જનાતી હે. અડધા ફાટેલા કપડામાં, વસ્ત્રોમાં, જંગલમાં ભટકતી કરી દીધી હતી શિવાજી મહારાજે. આ કવિ ભૂષણ 350 વર્ષ પહેલા લખે છે. અને એ એટલે અહીંયા શિવાજી મહારાજ માટે આલરડું મેઘાણી કહે છે, આજ શિવા બેટા ખૂબ દ્રપીને લેશે નહીં રંગે લોડા, હવા મોટી પણ ખાલી હોવે કરવાનું છે. એટલે આપણો નાદ છે એ આપણો રણછોડ રાય સાંભળી લે. કરશન ભગવાન આયા એ દ્વારિકા ને કાઈ, લીધો મણિયારા તારો વેશ કે હા, લીધો મણી હરાવાળો એ હું તો તને મારી જાઉં જીઓ મણિયારા.
તારી વાત જુએ મણિયારા તારી વાત કે વાહ વાહ જુએ મણિયારા તારી વાત કે હું તો તને વારી જાઉં જીઓ મણિયારા મારે કૃષ્ણ જોયા ના કોડ મારે કૃષ્ણ જોયા ના કોડ એવા અનેક આપણા ગીતો છે, અનેક સંસ્કૃતિ સભર આપણા ગીતો છે, વાતો છે, દોહા છે, છંદ છે, એ બધું કહેવાય. મારે છેલ્લે એક પ્રસંગ કહેવો છે સરસ. આ બધા સરસ રીતે એટલા બધા સાંભળો છો એટલા માટે. પણ આપણા બધા ગીતો એ અદ્ભુત, એમાંય ફાગણ મહિનો, ફાગણ એટલે ફાગણોત્સવ, ફાગણ મહિનો એ વસંત ઋતુ છે અને આપણે ત્યાં અદ્ભુત એના માટે ગીતો ગવાણા છે, રાહડા લેવાના છે, રાસ ગીતો છે, એ બધા છે. પણ એ બધું આપણે કરી શકીએ એનું કારણ એ છે કે આપણે રાહડા ગાઈ શકીએ, આપણે આ ઉત્સવ ઉજી શકીએ, એની પાછળ કોઈ બલિદાન આપ્યા છે. એટલે આપણે ત્યાં વીરત્વના ગીતો પણ અદ્ભુત છે. એટલા માટે ઝવેરચંદ મેઘાણી એ લખે છે, શું કહે છે? મહારાષ્ટ્રના એક પહાડમાં ઝાડની ડાળે ઘોડીઓ બાંધી અને એક ભારતની આરી નારી બાળકને હિચકાવે છે. મેઘાણી કહે છે, તો આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા. કે આભમાં ઉગ્યો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો ઈ બા. બાલુડા ને માથી જો